Hello students, welcome to my channel. Today we are going to learn part 3 of Unit 2 Read 1 Unforgettable Walt Disney. Let's start. Like many people who work to create humor, Walt took it very seriously. લાઇક મેની પીપલ એટલે કે ઘણા લોકો એવા છે કે જે એનું જ કામ કરતા હોય છે, લોકોને હસાવવાનું. પણ વોલ્ટ કેવો છે, એ કામ પણ બહુ સિરિયસલી લે છે. જેવી રીતે કપિલ શર્મા છે, સ્ટેન્ડઅપ કોમેડિયન હોય છે, લોકોને હસાવવા માટેનું કામ કરતા હોય છે. પરંતુ વોલ્ટનું કામ કેવું છે, એ કામ પણ એકદમ સિરિયસલી લે છે. હી વુડ ઓફન સીટ ગ્લ્યુમિલી એટલે મોટા ભાગે કેવી રીતે બેઠો હોય છે, એકદમ ગંભીરતાથી. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, ભલે જોરદાર હસવું આવે એવું કાર્ટૂન ચાલતું હોય ને, છતાં પણ એ ગંભીરતાથી જ બેઠા હોય છે. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. કેમ એકદમ ગંભીરતાથી બેઠા હોય છે? એમનું કોન્સન્ટ્રેશન શેની ઉપર હોય છે કે આમાં શું વધારે સારું હું કરી શકું, એના વિશે વિચારતા હોય છે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. અને વોલ્ટ જે એમની સાથે જે કામ કરતા હોય ને, એમના ઓપિનિયનને પણ મહત્ત્વ આપે છે કે એ લોકો શું કહેવા માંગે છે. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ નિશંકપણે ફાઇનલ જે ડિસિઝન હોય છે, છેલ્લે જે જજ કરવાનું હોય છે ફાઇનલ, એ તો કોનું હોય છે ડિસિઝન? વોલ્ટનું જ હોય છે. બીજાનું ઓપિનિયન પૂછે છે ને છેલ્લે નક્કી તો એ જ કરે છે. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. એક વખત શું થાય છે, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એક નવું કાર્ટૂન બનાવ્યું હશે, એ જોયા પછી એવિડન્ટ એટલે દેખીતી રીતે, ડિસપ્લેઝર એટલે નારાજગી બતાવી વોલ્ટે કે એટલી મજા ના આવી આ કાર્ટૂનમાં, એટલું મજા આવે ખુશ થવાય એવું કાર્ટૂન છે નહીં. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટ શું કરે છે, એમના ગ્રુપના જે લોકો હોય છે ને, એમને કહે છે કે આની ઉપર કંઈક કોમેન્ટ કરો. કોમેન્ટ કરો એટલે શું, કે એને તો કાર્ટૂન જોવાની મજા ના આવી, પણ તમે લોકો કંઈક કોમેન્ટ કરો, આના વિશે તમારે શું કહેવું છે. ચલો એનો ક્વેશ્ચન જોઈ લઈએ. વાય ડીડ વોલ્ટ કોલ અ ગ્રુપ ઓફ પીપલ. શા માટે લોકોને બોલાવે એને, તો એની વાત કરીએ છીએ. વોલ્ટ કોલ્ડ અ ગ્રુપ ઓફ પીપલ ટુ કમેન્ટ ઓન અ ન્યૂ કાર્ટૂન. જે નવું કાર્ટૂન મેં બનાવ્યું છે ને, એની પર કમેન્ટ કરો. કમેન્ટ કરો એટલે કે એવું જાણવા માગતો હતો કે કેવું છે, તો તમારો ઓપિનિયન આપો, સારું છે ખોટું છે. તો એના માટે એને લોકોને સમૂહને બોલાવ્યો હતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ અહીંયા. ધ ફાઇનલ જજમેન્ટ ઓન ધ પ્રોજેક્ટ વોઝ ઓફ બ્લેન્ક. ફાઇનલ જજમેન્ટ કોઈ પણ પ્રોજેક્ટનું કોનું હતું, વોલ્ટનું કે લોકોનું? તો આપણે અહીંયા વાત કરી, ઓપિનિયન એ બધાના લેતો હતો, પણ ફાઇનલ જજમેન્ટ એ ફક્ત ને ફક્ત પોતાની ઉપર રાખતો હતો. એટલે આમાં આન્સર આવશે વોલ્ટ પોતે, કે ફાઇનલ જજમેન્ટ ઓન ધ પ્રોજેક્ટ વોઝ ઓફ વોલ્ટ. નેક્સ્ટ. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિઝમ. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. તો જ્યારે વોલ્ટે ઓપિનિયન માગ્યા એના કર્મચારીઓ સાથે, ત્યારે એક પછી એક, વન આફ્ટર અનધર દે સ્પોક અપ, બધા બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ એટલે કે પડઘો પડો, એટલે કે કોઈ બોલ્યા પછી જે બોલે ને એને ઇકોઈંગ કહેવાય છે. તો બધા એની પાછળ એવું બોલવા લાગ્યા. વોલ્ટ્સ ક્રિટિસિઝમ એટલે કે બધાએ ખામી જ કાઢી. વોલ્ટે એમ કીધું કે મને તો કંઈ ખાસ કાર્ટૂન ગમ્યું નહીં, તો બધા પણ એવું કહેવા લાગ્યા કે અમને કંઈ ખાસ ગમ્યું નહીં. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. પછી વોલ્ટ ગુસ્સે થાય છે અને સ્નેપ્ડ એટલે મોઢા પર એને ચોપડાઈ દે છે. બધાને શું કહે છે કે તમારા લોકો કરતાં તો રબર સ્ટેમ્પ સારું, કારણ કે હું જે બોલું છું એ જ તમે પાછળ કહો છો. એના કરતાં તો રબર સ્ટેમ્પ હોવો જોઈએ કે જે લખેલું હોય ને એને એ સ્ટેમ્પ મારી દે. તો વોલ્ટની એવી ઈચ્છા હતી કે તમે કંઈક તમને યોગ્ય લાગે એવું કહો, પણ બધા તો શું કરવા લાગ્યા, વોલ્ટે જે જવાબ આપ્યો એ જ પાછળ કહેવા લાગ્યા. ધેન હી વિલ્ડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ. એટલે કે વિલ્ડ એટલે જે ચેર હતી જેમાં બેઠો તો એ થોડું ગોળ ફેરવીને અને જે પ્રોજેક્ટ ચલાવનાર વ્યક્તિ હતું એને પૂછે છે વોટ હી થોટ, કે એ શું વિચારે છે આ કાર્ટૂન વિશે. ધ મેન સેન્સ્ડ, એ બુદ્ધિશાળી માણસ હશે એ સમજી જાય છે. ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, એ સમજી જાય છે કે વોલ્ટને
જે નથી ગમ્યું કાર્ટૂન, અને બધા લોકોએ પણ એવો આન્સર આપ્યો કે અમને નથી ગમ્યું, એટલે વોલ્ટને ગમ્યું નહીં આ વાત કે તમે લોકો તમારો મત નથી જણાવતા. એટલે આ હોશિયાર માણસ છે, એ સમજી જાય છે અને શું કહે છે, આઈ થિંક યુ ઓલ આર રોંગ. અને પછી એમ કહે છે મને એવું લાગે છે ને તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ, એટલે એને એવું થયું કે આ લોકો કરતાં હું કંઈક જવાબ જુદો આપું, એટલે એ કહે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. ગ્રીન્ડ એટલે કૃત્રિમ જે હાસ્ય કરીએ આપણે એને ગ્રીન્ડ કહેવાય છે. એટલે હસે છે અને કહે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. ભાઈ તું તારું જ કામ કર જે કરતો તો પ્રોજેક્ટર પર, એ તારું કામ છે બરાબર જ છે. હી સજેસ્ટેડ, એમ કહે છે કે તારા આમાં હવે માથું મારવા જેવું લાગતું નથી, તું જે કામ કરે છે ને બરાબર છે, તું એ જ કર ભઈલા, તું એ જ કર, એવો જવાબ આપે છે. તો પછી એ ખ્યાલ આવે છે કે વોલ્ટ બીજા જોડે ઓપિનિયન માંગે છે, પણ બીજા લોકો જો ઓપિનિયન સાચો ના આપે ને તે વોલ્ટને ગમતું નથી. ચલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ જે કામ કરતો ને એ બધામાં સામેલ થઈ જતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વખત સ્ટોરી કોન્ફરન્સ હતી ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એટલે કે મિકી માઉસનું જે ટીવી ક્લબ શો હતું ને એના પર બધાએ સ્ટોરી કહેવાની હતી. ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, અને જે માણસ સ્ટોરી કહેતો હતો ને એને હાથમાં પોઇન્ટર હતું. પોઇન્ટર એટલે કે એક પેન જેવું, પોઇન્ટ કરવા જેવું. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, એ શું કરતો હતો, એક પછી એક એની સ્ટોરી કહેતો હતો, એનું વર્ણન કરતો હતો. આઉટલાઇનિંગ એટલે વર્ણન કરતો હતો કે પહેલાં આ થયું પછી આ થયું, એમ લાઇનસર એ કહેતો હતો. કોલ્ડ, શરૂઆત કરે છે કેવી, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, એટલે કે બાઇસિકલ કેવી રીતે ચલાવવી એના ઉપર. નાઉ વેન હી ગેટ ઓન યોર બાઇસિકલ, અને બોલવાનું શરૂઆત કરે છે કે જ્યારે તમે, વેન યુ એટલે તમે, ગેટ ઓન એટલે ઉપર સવારી કરવી, યોર એટલે તમારી, અને બાઇસિકલ એટલે સાયકલ. એટલે એવું કહે છે, શરૂઆત એવી કરે છે, હી બિગેન એટલે શરૂઆત કરે છે કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, તરત જ વોલ્ટ એને સ્ટોપ કરે છે, એક મિનિટ ઊભો રહે ભઈલા, ત્યાં ઊભો રહે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, શું કહે છે કે તું શું બોલે છે કે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એની જગ્યાએ યોરની જગ્યાએ અ બાઇસિકલ કરી નાખ. કેમ? કારણ કે વોલ્ટ છે ને એકદમ લાગણીશીલ છે. આ મહાન માણસો છે ને બહુ લાગણીશીલ હોય, એ બહુ જ ડીપલી વિચારે છે, જેવું આપણે વિચારી પણ ના શકીએ. એટલે એવું વિચારે છે કે તમે એવું બોલો છો કે જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર સવાર થાવ છો. હવે દરેક બાળક એટલો લકી નથી હોતો કે દરેક બાળક જોડે બાઇસિકલ હોય. તો જે બાળક જોડે બાઇસિકલ નહીં હોય ને એની જોડે તરત પોઈન્ટ આઉટ થશે કે મારે તો બાઇસિકલ નથી. એટલા માટે તમારી બાઇસિકલ શબ્દ તું વાપર નહીં. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, દરેક બાળક છે ને, કિડ એટલે બાળક, એટલું નસીબદાર નથી હોતું. ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે દરેકને પોતાની બાઇસિકલ હોય, દરેક બાળક જોડે પોતાની બાઇસિકલ હોય ને એટલું દરેક બાળક નસીબદાર નથી હોતું. એટલે એવો શબ્દ વાપરીશ નહીં કે તમે તમારી બાઇસિકલ. ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ સ્ટોરી મેન આઉટલાઇનિંગ વેન. વાર્તા કહેનાર માણસ વર્ણન જે વાર્તાનું કરી રહ્યો હતો તે ક્યાં અને ક્યારે કરી રહ્યો હતો. ધ સ્ટોરી મેન વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ. કોન્ફરન્સમાં કરી રહ્યો હતો ઓન ધ મિકી માઉસ, શેના ઉપર ચર્ચા ચાલતી હતી, મિકી માઉસ કાર્ટૂન ઉપર, ક્લબ ટીવી શો ઉપર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હવે જોઈ લઈએ આપણે. Why did Walt correct the story man's statement now when you get on your bicycle? શા માટે વિધાન એને સુધાર્યું? યોર બાઇસિકલ છે ચેન્જ કેમ કરાવડાયું? તો આન્સર આપણે જોઈ લઈએ એનો. વોલ્ટ સજેસ્ટેડ અ ચેન્જ ઇન ધ સ્ટોરી મેન સ્ટેટમેન્ટ નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ ધેટ ઇટ શુડ બી અ બાઇસિકલ નોટ યોર બાઇસિકલ બિકોઝ એવરી કિડ વુડ નોટ બી ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ હિઝ ઓન બાઇસિકલ. મેં કહ્યું એ પ્રમાણે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એની જોડે પોતાની સાયકલ હોય. તો એવું ના બોલવું જોઈએ કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ. કેમ? તમારી શબ્દ છે ને એને દુઃખી કરી મૂકે છે, કારણ કે જો એની પાસે સાયકલ ના હોય તો. એટલા માટે એ સ્ટેટમેન્ટ વોલ્ટ અહીંયા સુધારાવે છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ્સ Walt's vision and his stubborn determination to realize an idea
હી બિલીવ્ડ ઇન. જે આ ડિઝનીલેન્ડની સ્ટોરી છે ને એ લગભગ બીજી બધી સ્ટોરી કરતાં બેટર છે, સારી છે. ઇલસ્ટ્રેટ એટલે કે જે શું બતાવે છે, વોલ્ટનું વિઝન એટલે એની દ્રષ્ટિ. વોલ્ટની જે ફ્યુચર જોવાની જે દ્રષ્ટિ છે ને એ ડિઝનીલેન્ડમાં જોવા મળે છે. એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન એટલે કે એનો જે દ્રઢ નિશ્ચય છે, કામ કરવાની લગન છે, જે નક્કી કરે છે પૂરું કરે છે, એ વસ્તુ આમાં જોવા મળે છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ, જે એના વિચારોમાં એ માને છે, દરેક વસ્તુ ડિઝનીલેન્ડમાં જોવા મળે છે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એટલે કે કેટલાય વર્ષોથી વોલ્ટે એના મનમાં એક સપનું જોયું હતું. શેનું? આવા જ એક એમ્યુઝમેન્ટ પાર્કનું. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અટ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે શું? ફળદ્રુપ. એના મગજમાં ઇમેજિનેશન એટલે કલ્પનાઓ છે ને હંમેશા ચાલતી રહે છે, ફળદ્રુપ છે, મગજ ખાલી નથી એનું. તેમાં એક પછી એક નવી નવી કલ્પના પ્રગટ થતી હોય છે, આવતી હોય છે, અને એ બધાનું પોટપુરી એટલે મિશ્રણ. તે બધાનું મિશ્રણ આ ડિઝનીલેન્ડમાં જોવા મળે છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો preposterous that he wouldn't mention it to anyone. He just quietly begun planning. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે મિલિયન્સ ઓફ ડોલર એટલે કે લાખો રૂપિયા, સિંકિંગ એટલે ડૂબાડી દેવા, શેમાં? આઈડિયા પાછળ એટલે વિચાર પાછળ. શેના વિચારમાં? એન એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે એક મનોરંજનના પાર્ક બનાવવા પાછળ લાખો રૂપિયા ડૂબાડી દેવા. સીમ્ડ સો એ કેવું લાગે છે? પ્રીપોસ્ટેરિયસ એટલે કે હાસ્યાસ્પદ લાગે છે. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન કે જે વોલ્ટના મગજમાં જે એમ્યુઝમેન્ટ પાર્ક ચાલતો હતો એની પાછળ લાખો રૂપિયા ડૂબાડી દેવા એક હાસ્યાસ્પદ લાગે છે. હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, અને એ આઈડિયા પણ કેવી કે એને કોઈને પણ એના વિશે એ વાત એને શેર કરી નથી. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. ફક્ત ને ફક્ત એને પ્લાનિંગ એનું શરૂ કર્યું હતું. ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ એલિસ્ટ્રેટ? શું પ્રતિષ્ઠિત કરે છે, શું બતાવે છે? એ ડિઝનીલેન્ડની વાર્તા છે, આપણને શું બતાવે છે? ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. એવા વિચારો કે જેમાં એ માને છે અને દ્રઢ નિશ્ચય છે જેને, હે ને, એ એનું વિઝન, એની ભવિષ્યને જોવાની એક વિઝન છે, અહીંયા બતાવે છે ડિઝનીલેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ વોઝ વોલ્ટ્સ ડ્રીમ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક? વોલ્ટનું મનોરંજન પાર્કનું સ્વપ્ન કેવું હતું? જોઈએ એનો આન્સર. Walt's dream amusement park was a mixture of all the ideas generated by his fertile imagination. એની જે કલ્પના શક્તિથી જે આઈડિયા ઉત્પન્ન થયા હતા એ બધાનું મિશ્રણ શેમાં જોવા મળતું હતું? એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે ડિઝનીલેન્ડમાં જોવા મળતું હતું. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ યુઝ્યુઅલ though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. He infused all of us with his own enthusiasm એટલે કે હંમેશાની જેમ એનો ઉત્સાહથી અમને પ્રેરણા આપતો રહ્યો, પ્રેરણા અમારી અંદર ભરતો રહ્યો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે એને આ પ્રોજેક્ટ વિશે અમને વાત કરીને ત્યારે અમારામાં પણ એટલો જ ઉત્સાહ એને ભરી દીધો. સમવન આસ્કડ, એક જણે પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? આ ડિઝનીલેન્ડ જે બનવા જઈ રહ્યું છે એ કેવું લાગશે? ક્વિક કેમ ધ રિપ્લાય, ફટાફટ એને જોરદાર એક જવાબ આપી દીધો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ સામાન્ય માણસ નથી વોલ્ટ, એટલે એનો જવાબ પણ સામાન્ય નથી. અને શું કહે છે કે કેવું લાગશે? જેવું આ દુનિયામાં બીજું કંઈ પણ નથી એવું એ લાગશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ્ડ રાઇઝિંગ મની. જેવી રીતે અમને ધારણા હતી, પહેલાં અમને ખ્યાલ જ હતું, એવી રીતે વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. રાઇઝિંગ મની એટલે પૈસા ભેગા કરવામાં અમને શું પડી? મુશ્કેલી પડી, ટ્રબલ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, છતાં પણ ડિઝનીલેન્ડ તો ઓપન થઈ જ ગયું. ક્યારે? ઇન
ઇન જુલાઈ 1955માં. કેમ? પૈસાની તકલીફ તો હતી જ, એ ખબર જ હતી કે બેંકવાળા પણ પૈસા આપવા તૈયાર નહોતા. કેમ? કારણ કે એક પછી એક બધા પ્રોજેક્ટ ફેલ જતા હતા, પૈસા ડૂબી જતા હતા, એટલે બેંકવાળાને પણ ટેન્શન હતું કે આને રૂપિયા આપીશું ને તો પાછા નહીં આવે. તો પૈસાની તકલીફ હતી, છતાં પણ ડિઝનીલેન્ડ ફાઇનલી ઓપન તો થઈ ગયું 1955માં. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ ધ પીપલ, લોકો હેવ ફ્લોક્ડ, એટલે કે ટોળે ટોળા લોકો મોટી સંખ્યામાં ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. આ વોલ્ટની કલ્પનાનું યુનિક ક્રિએશન, એટલે કે જેની કોઈ જોડ નથી, ક્યાંય એવું બીજે જોવા ના મળે એવું ક્રિએશન જોવા માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થતા હતા. લાઈક અ કિડ, એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય. ધારો કે વોલ્ટ છે પોતે એક બાળકની જેમ નવું જાણે રમકડું હોય એના હાથમાં. કયું રમકડું? ડિઝનીલેન્ડ. ધ બિગેસ્ટ, પણ રમકડું કેવું છે? બિગેસ્ટ એટલે સૌથી મોટું છે. શાઇનીએસ્ટ એટલે જોરદાર ચમકતું છે. ટોય ઇન ધ વર્લ્ડ, આ દુનિયાનું સૌથી જોરદાર મોટું ને ચમકતું રમકડું એના હાથમાં હોય એ રીતે. વોલ્ટ યુઝડ ટુ વન્ડર, વન્ડર એટલે ભટકવું, જવું, અહીંયા ત્યાં ફરવું. વોલ્ટ ફરતો હતો થ્રુ ધ પાર્ક, એટલે આખા પાર્કમાં. સ્ટેરિંગ એઝ હેપી એઝ એની ટુરિસ્ટ, એટલે કે જાણે પોતે મુલાકાતી હોય અને પોતાના જ પાર્કમાં ફરતું હતું. સ્ટેરિંગ એટલે બધું શાંતિથી ખુશીથી જોતો હતો. ક્વેશ્ચન જુઓ, વોટ વોઝ વોલ્ટ ઇમેજિનેશન અબાઉટ ધ ડિઝનીલેન્ડ? એની ઇમેજિનેશન શું હતી? તો વોલ્ટ હેડ ઇમેજિન્ડ ધેટ ધ ડિઝનીલેન્ડ વુડ બી યુનિક. કેવું હોવું જોઈએ? એકદમ યુનિક હોવું જોઈએ, એવું બીજું હોય નહીં, એવું ડિઝનીલેન્ડ એને કલ્પના કરી હતી. વેન વોઝ ધ ડિઝનીલેન્ડ ઓપન્ડ? ડિઝનીલેન્ડ ક્યારે ઓપન થયું? તો આપણે પહેલાં જ એ વસ્તુ શીખી ગયા છીએ કે ડિઝનીલેન્ડ ક્યારે ઓપન થયું? ઇન જુલાઈ 1955. કેટલી મુશ્કેલીઓ હતી છતાં પણ ફાઇનલી ઓપન થઈ ગયું. ધ ડિઝનીલેન્ડ વોઝ ઓપન્ડ ઇન જુલાઈ 1955. The overwhelming success of Walt crazy idea triggered dramatic about phase in the Disney fortunes. હવે શું થયું? એના જે જબરજસ્ત સક્સેસના જે આઈડિયા, ક્રેઝી આઈડિયાથી શું એની શરૂઆત થઈ ગઈ? એકદમ ડિઝનીના સંપત્તિમાં ફેરફાર થઈ ગયો. મતલબ કે અહીંયા એની ઉપર જે દેવું હતું એ તો પૂરું થઈ ગયું, પણ એનાથી વધારે એને બહુ જ બધી કમાણી કરી. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, છતાં પણ આટલી સફળતા મળીને વોલ્ટ બિલકુલ ચેન્જ થયો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એકદમ સિમ્પલ માણસ એ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, એને શું નહોતું ગમતું? પાર્ટીઝ કરવી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને પાર્ટી કરવી નહોતી ગમતી, પરંતુ એને કોઈકવાર રાત્રે નાઇટ આઉટ બહાર જાય તો એક બર્ગર અને ચીલી, એટલે કે આપણે એવું કહી શકાય કે વડાપાઉં જેવું એ બહાર ખાતો. એ પણ કેવી જગ્યાએ? એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, નાનકડી રેસ્ટોરન્ટ હોય. એવું નહીં કે આટલા રૂપિયા છે તો જોરદાર રેસ્ટોરન્ટમાં જોરદાર જમવા જતો. એકદમ સિમ્પલ માણસ જ રહ્યો આટલા રૂપિયા કમાવા છતાં પણ, અને સાદું જમવા એ જતો હતો. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ was a miniature railroad that ran around the grounds of his home. Extravagance એટલે શું? એને વધારાનો કોઈ ખર્ચો કર્યો હોય ને તો શું ખર્ચો કર્યો છે? તો એકદમ મિનિએચર એટલે કે નાના કદનું એને છે ને એક શોખ હતો રેલનો, રેલના પાટાનો. તો એનું જે ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ એટલે એની ઘરની બહાર જે જગ્યા હોય ને એ જગ્યામાં ફક્ત એને શું બનાવ્યું હતું? એક રેલગાડીનો પાટો, એક રેલ બનાવી હતી. કેમ? એને એક્સ્ટ્રા ખર્ચામાં એક આ જ ખર્ચો કર્યો હતો જેનો એને શોખ હતો. એના સિવાય એના કોઈ જ એક્સ્ટ્રા ખર્ચા નહોતા. મેં તમને વાત કરી એ પ્રમાણે પાર્ટીઝ ને બધાથી દૂર રહેતો હતો. જમવા જાય તો પણ એકદમ સામાન્ય હોટેલમાં, રેસ્ટોરન્ટમાં જતો હતો, અને સામાન્ય આ વડાપાઉં જેવી નાની આઈટમ, બર્ગર જેવી એ ખાઈ લેતો હતો. મતલબ કે કહેવાનું એવું છે કે આટલા રૂપિયા કમાઈને પણ એ વ્યક્તિ એકદમ સિમ્પલ જ રહ્યો છે. ચલો ક્વેશ્ચન જોઈ લઈએ. Was there any effect of overwhelming success of Disneyland explain? તો શું અસર થઈ ડિઝનીલેન્ડની સફળતાની વોલ્ટ ઉપર, એ આપણે એને અહીંયા સમજાવવાનું છે. તો જોઈ લઈએ આપણે એનો આન્સર. તો ઓવરવેમિંગ સક્સેસ ઓફ ધ ડિઝનીલેન્ડ brought
about enormous fortune to Walt, but still he remained the simplest of men. એકદમ સિમ્પલ માણસ રહ્યો. He hated parties, પાર્ટી નહોતી ગમતી, and his idea of night out was only burger and chili. ફક્ત બર્ગર માટે જ બહાર જમવા માટે જતો હતો. At some little restaurant, પણ નાની એવી રેસ્ટોરન્ટમાં ખાલી વડાપાઉં જેવી આઈટમ ખાવા જતો હતો. મતલબ કે આટલી બધી સફળતાની એના પોતાના જીવનમાં કોઈ જ ફેરફાર થયો નહોતો. એ જે રીતે રહેતો હતો એ રીતે જ એકદમ સિમ્પલ માણસ એ રહ્યો. કોઈ જ બીજો એનામાં ફેરફાર થયો નહીં. ચલો નેક્સ્ટ જોઈ લઈએ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન આસ્ક્ડ હિમ. પોઇન્ટેડ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. એક ફ્રેન્ડે એકવાર એને પૂછી લીધું કે તમે આટલા બધા રૂપિયાનું શું કરો છો? ત્યારે વોલ્ટે પોઈન્ટ કર્યું, ક્યાં? સ્ટુડિયો તરફ પોઈન્ટ કરીને કહ્યું કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું રૂપિયા જે કમાઉં છું ને બધા રૂપિયા એમાં નાખું છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લચ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેવા રૂપિયા આવે છે બધું જ રોકાણ ફરીથી શેમાં કરી દે છે? એના બિઝનેસમાં જ એ ફરીથી એનું રોકાણ કરી દે છે અને ફરીથી જ એમાંથી વધારે પૈસા કમાવાનું એ કરે છે. કેમ? કારણ કે એના બીજા કોઈ વધારાના શોખ નથી, બીજા કોઈ વધારાના ખર્ચા નથી. એટલે કે આમાં જે કમાય છે ને બધું એ પાછું એની કંપનીમાં જ રોકાણ કરી દે છે. વધારે ડેવલપ કરવા માટે કંપનીને, વધારે આગળ પૈસા કમાવા માટે, વધારે આગળ વધવા માટે એમાં રોકાણ એ કરી દે છે. નેક્સ્ટ જોઈએ. બીંગ સોલ્વેન્ટ for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being a solvent એટલે કે એની જે પરિસ્થિતિ પહેલાં કેવી હતી, બહુ દેવાવાળો થઈ ગયો હતો, બધા જોડેથી રૂપિયા લાવીને એને ઇન્વેસ્ટ કર્યું હતું. પણ હવે કેવી પરિસ્થિતિ થઈ ગઈ, એને બધું દેવું ચૂકવી દીધું હતું. બરાબર. હવે આવી પરિસ્થિતિમાં એને ફર્સ્ટ ટાઈમ એને કંઈક વિચારવાનો ટાઈમ મળ્યો. હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ અ વોલ્ટ ટુ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. હવે એને કંઈક બીજા આઈડિયા વિચારવાનો એને સમય મળ્યો છે. કેમ? પહેલાંમાં અપાર સક્સેસ એને મળી ગઈ છે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ મિનરલ કાઇન્ડ એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન્સ. એટલે આપણે જેમ અહીંયા માઉન્ટેન હોય છે તેમ સિરિયાના માઉન્ટેન હશે, ત્યાં એને મિનરલ કાઇન્ડ એટલે ખાણ માટેની કંઈક કંપની એને ત્યાં ઊભી કરી. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, અને કેલિફોર્નિયામાં આર્ટની એટલે કલા માટેની આખી ઇન્સ્ટિટ્યૂટ ત્યાં ઊભી કરી. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. એને ત્યાં શું કર્યું? તો જમીન તો ડોનેટ કરેલ દાનમાં આપી. એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર, અને ઘણા બધા રૂપિયા પણ એને ત્યાં દાનમાં આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી બે મહત્વાકાંક્ષી હોય એવી બે વસ્તુ અહીંયા વાત કરે છે. તો $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડા નામની સિટીમાં એને સિટી ઓફ ટુમોરો નામની એક સંસ્થા ત્યાં ઊભી કરી, અને $100 million એ ડિઝનીલેન્ડ વર્લ્ડમાં તેને ઊભા કર્યા. તો આ રીતે બે વસ્તુ ત્યાં એને ડેવલપ કરી. ટૂંકમાં એને થોડો ટાઈમ મળી રહ્યો, દેવું ચૂકવાઈ ગયું, પછી એને 2 થી 3 મહત્વાકાંક્ષી એવી બે વસ્તુ ઊભી કરી. એક તો $100 million ડિઝની વર્લ્ડ એ ઊભું કર્યું, અને બીજું શું ઊભું કર્યું? તો ફ્લોરિડામાં એને સિટી ઓફ ટુમોરો નામની એક જગ્યા, ત્યાં આખી એક સંસ્થા ઊભી કરી છે. હાઉ ડીડ વોલ્ટ કન્વર્ટ હિઝ મિસફોર્ચ્યુન ઇન એન એડવાન્ટેજ. વોલ્ટે કેવી રીતે પોતાના બદનસીબને લાભમાં રૂપાંતરિત કર્યું છે? તો એ આપણે અહીંયા ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. Walt became solvent in his business. He took it as a chance to develop other ideas. He developed Mineral Kind and California Institute of Art and Disney World and the City of Tomorrow in Florida. તો આટલી વસ્તુ એને ઊભી કરી છે, અને એના બદનસીબને શેમાં ફેરવી નાખ્યું છે? લાભમાં ફેરવી નાખ્યું છે. What is Walt's contribution towards the development of California Institute of Art? તો એમાં એનું શું યોગદાન છે એ આપણે અહીંયા લખવાનું છે. જે કેલિફોર્નિયામાં ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી એમાં. ફોર હિઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ હી ડોનેટેડ ધ લેન્ડ. એક તો જમીન એને ડોનેટ કરી, એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ એટલે કેટલા પણ રૂપિયા પણ એને ડોનેટ એટલે દાનમાં આપ્યા છે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા માટે.
ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી. એટલે કે હવે ટ્રેજેડીની વાત થાય છે, એક દુઃખભરી વાત થાય છે, એના અંત સમયની વાત આવે છે કે આ બધી સફળતા વચ્ચે શું થાય છે? વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. એક જીવલેણ એને રોગ થઈ જાય છે અને એમાં સ્ટ્રીકન એટલે કે અંદર ડૂબી જાય છે. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. છતાં પણ આટલી બીમારી હોવા છતાં એના મોઢે ફક્ત મેં એક જ વાર સાંભળ્યું છે કે એ પોતે આ રીતે બીમાર છે. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. એટલે કે શું કહે છે? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ એટલે કે મને જે થયું છે ને, મને જે રોગ થયો છે ને એ તને ક્યારેય ના થાય. એવું એ એકવાર જે વોલ્ટ કહે છે એના ભાઈ રોયને કે મને જે રોગ થયો છે ને એ રોગ તો તને ક્યારેય થવો ના જોઈએ. આટલો બધો બીમાર હતો ને છતાં પણ એ કોઈ દિવસ એના રોગ વિશે વાત નહોતો કરતો. ફક્ત એક જ વખત એના ભાઈએ એના મોઢે એના રોગ વિશે ખાલી સાંભળ્યું હતું. આપણે નાની નાની વાતમાં રડવા લાગતા હોઈએ છીએ, પણ આટલું મોટી તકલીફ હોવા છતાં પણ એને ક્યારેય વાત કરી નથી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ. એકવાર જ્યારે હોસ્પિટલમાં એને મળવા જાય છે, ધ નાઇટ બિફોર હી ડાઇડ. એ મૃત્યુ પામ્યો વોલ્ટ એના આગલા દિવસે રોય કહે છે હું એને મળવા ગયો હતો. ઓલ્ધો ડિસ્પેરેટલી ઇલ એટલે કે એકદમ જોરદાર ગંભીર એ બીમાર હતો. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. આટલો મરણ પથારી પર પડ્યો હતો, આગલી રાતે એના પછી મૃત્યુ પામવાનો હતો, છતાં પણ એ ફૂલ ઓફ પ્લાન્સ હતો. એના મગજમાં ભવિષ્ય માટેના બધા આયોજન હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. જેમ આખી લાઈફ દરમિયાન એનું મગજ કેવું હતું? ફર્ટાઇલ હતું ભવિષ્યના આયોજનથી. એવી જ રીતે મૃત્યુની આગલી રાતે પણ એના મગજમાં શું હતું? એકદમ નવા નવા આઈડિયાઝ હતા. ફ્યુચરમાં શું કરવાનું છે આઈડિયાઝથી ભરેલો હતો. આટલું જોરદાર એ વ્યક્તિ હતો. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. વોલ્ટ યુઝડ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. એ શું કહેતો હતો કે ડિઝનીલેન્ડ છે ને એ ક્યારે ફિનિશ ના થવું જોઈએ. એન્ડ ઇટ નેવર વિલ. અને થશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ. મને પણ વિચારવું ગમે છે દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. એટલે કે વોલ્ટનો ડિઝનીનો જે પ્રભાવ છે, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, વિલ નેવર બી ફિનિશ્ડ એ ક્યારેય ખતમ થશે નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન. કેમ નહીં ખતમ થાય? કારણ કે એનું ક્રિએશન છે. ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. અને ફ્યુચરની જે જનરેશન છે, નવી પેઢીઓ છે એ સેલિબ્રેટ કરવાનું કન્ટિન્યુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ. જે એને પહેલાં એક વખત વર્ણન કર્યું છે ને એ નવી જનરેશન પણ એને સેલિબ્રેટ કરશે. દેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. કેવું છે? પ્રિસિયસ એટલે કિંમતી છે, એજલેસ એટલે કે જેની ઉંમર નથી, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ જે દરેક વ્યક્તિમાં છે. વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય. જેના કારણે આપણે બાળકોના રમકડા સાથે રમતા હોઈએ છીએ. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. નાની નાની ગાંડા જેવી બાબતો પર પણ આપણે હસતા હોઈએ છીએ. એન્ડ સિંગ ઇન ધ બાથટબ. અને બાથરૂમમાં પણ ગીતો ગાતા હોય છે. એન્ડ ડ્રીમ એવા સપનાઓ. તો કઈ બાબતની વાત કરે છે અહીંયા? હાસ્યની વાત કરે છે. હાસ્ય એવી વસ્તુ છે કે નાનાથી મોટા દરેક વ્યક્તિને ગમતું હોય છે. એટલે કે મોટા દાદા હોય એ પણ નાના બાળક જોડે જ્યારે હસતા હોય છે ત્યારે બંને ખુશ હોય છે. એ હાસ્ય એવું છે કે બધાને આનંદ કરાવી દેતું હોય છે. તો એ વસ્તુ એ આપીને ગયેલા છે અને અહીંયા એની વાત કરે છે કે અનમોલ છે અને એજલેસ છે અને ક્યારેય ખતમ થાય એવું નથી. તો આ હતી વોલ્ટ ડિઝનીની સફળતાની કહાની. આપણે પણ એની લાઈફમાંથી ખરેખર કંઈક શીખવું જોઈએ. તો આગળ શીખતા રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરતા રહો. થેન્ક યુ.